આખું વિશ્વ અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ અને સંભવિત યુદ્ધના ભય નીચે જીવી રહ્યું છે, ત્યારે તમામ દેશો તેલના ભાવ અને સુરક્ષાની ચિંતા કરી રહ્યા છે. ત્યારે ચીને ખૂબ જ ચતુરાઈથી એક અલગ જ રમત શરૂ કરી છે. ચીન અત્યારે ગુપ્ત રીતે વિશ્વના બજારમાંથી અનાજ અને ખાતરની મોટા પાયે સંગ્રહખોરી કરી રહ્યું છે. આ કોઈ સામાન્ય સ્ટોક નથી, પણ એક એવી વ્યૂહરચના છે જે આવનારા સમયમાં ભારત સહિતના અનેક દેશોની આર્થિક કમર તોડી શકે છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને આપણા ખેડૂતો માટે ખાતર સૌથી મહત્વનું પાસું છે. ચીનના આ નિર્ણયથી સૌથી ગંભીર અસર અહીં જોવા મળી રહી છે. ચીને માર્ચ મહિનાથી જ યુરિયા અને અન્ય ખાતરની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો છે. પરિણામે ભારત જે યુરિયા અગાઉ $512 પ્રતિ ટન આયાત કરતું હતું, તેનો ભાવ અત્યારે વધીને $959 પ્રતિ ટન પર પહોંચી ગયો છે. ખાતરના ભાવમાં સીધો બમણો વધારો ભારત સરકારના બજેટ અને ખેડૂતોના ખિસ્સા પર સીધો પ્રહાર છે. જ્યારે ખાતરના ભાવ આટલી હદે વધે છે, ત્યારે ખેતીનો કુલ ખર્ચ પણ વધી જાય છે. ભારત સરકારે કાં તો ખેડૂતોને અપાતી સબસિડી વધારવી પડશે અથવા ખેડૂતોએ મોંઘા ભાવે ખાતર ખરીદવું પડશે. આ બંને સ્થિતિમાં અંતે તો નુકસાન સામાન્ય જનતાને જ થશે જ. ખેતી મોંઘી થવાથી અનાજ, કઠોળ અને શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થશે. ભારત પહેલેથી જ મોંઘા ફૂડ ઓઇલના કારણે પરેશાન છે, ત્યારે હવે ખાતરની અછત મોંઘવારીની આગમાં ઘી હોમવાનું કામ કરશે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.